રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું ઈશા નિકમ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાના સિલસિલાનો આવેલ અંત. 58માંથી 33 રાજીનામાનો થયેલ સ્વીકાર. જલાલપુર મામલતદાર કચેરીના નવા ભવનનું થયેલ ખાતમુહૂર્ત. નવસારીમાં હોળીના મહાપર્વ પ્રસંગે થયેલી ઠેર ઠેર પૂજા અર્ચના. હિમસ્પર્શ વાટિકા પ્રતિષ્ઠા પ્રસંગે યોજાયેલો મહાપ્રસાદ. 60,000 લોકોએ મહાપ્રસાદનો લીધેલો લાભ. નવસારી શહેરના દશેરા ટેકરી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે જલાલપુર મામલતદાર કચેરી સહિત 26 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થયું હતું. નવસારી જિલ્લામાં લોકોની સુખાકારીમાં વધારો તે હેતુથી નવસારી શહેરમાં જલાલપુર મામલતદાર કચેરીના નવીન ભવનનું નિર્માણ થશે. સાથે સાથે નદીના પાણીમાં ખારાશ અટકાવવા માટે ચેકડેમ કમ ટાઇડલ ડેમના નવનિર્માણનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે થયું હતું. દશેરા ટેકરી ખાતે આવેલ સરકારી જમીન ઉપર જલાલપુર મામલતદાર કચેરીનું નવનિર્માણ થશે. શહેરના મધ્યમાં ST ડેપો નજીક જલાલપુર સેવા સદનનું ખાતમુહૂર્ત થયું હતું. સાથે સાથે DFMમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ પણ થયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લો વિકાસના કામોમાં ઝડપભેર આગળ વધી રહ્યા છે. જળ સંચય અને સ્વચ્છતા ક્ષેત્રે નવસારીમાં થઈ રહેલી કામગીરીની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી રહી છે. આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લગભગ 26 કરોડના વિકાસના કામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જલાલપુર મામલતદાર કચેરી કે જે ભૌગોલિક દ્રષ્ટિએ જલાલપુર તાલુકામાં કોઈ જગ્યાએ શક્ય નહોતી, એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જે 2 ભાગમાં વહેંચાયેલો આ જે તાલુકો છે અને મામલતદાર કચેરી એ નવસારીમાં જ બનાવવાનું જરૂરી હતું ને એટલા માટે આજે એનું ખાતમુહૂર્ત થયું છે. આવનારા દિવસોમાં એક અદ્યતન મામલતદાર કચેરી બનશે, જેના કારણે લોકોની સુવિધા વધશે. લોકોને રાહ જોવી હશે તો બેસવાની વ્યવસ્થા હશે, એમના માટે બધી જ અનુકૂળતા ત્યાં ઉપલબ્ધ હશે અને સરળતાથી અધિકારીઓ પણ કામ કરી શકે, કર્મચારીઓ પણ કામ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથે આ કચેરી બનશે. ખૂબ ઓછા સમયની અંદર આનું નિર્માણ થઈને લોકાર્પણ થઈ જશે એવો મને વિશ્વાસ છે. નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લો આ બંને દરેક ક્ષેત્રની અંદર આગળ રહેવા માટેનો પ્રયત્ન કરે છે. જળ સંચયમાં એમને ગયા વખતે નવસારીને જિલ્લાને ઇનામ પણ મળ્યું છે અને આ વખતે પણ ખૂબ સારી કામગીરી એમાં પણ ચાલી રહી છે. ખેડૂતોના સહકાર સાથે વર્ષોથી જે ભરાઈ ગયેલા કોતરોને સાફ કરવાનું કામ પણ ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે અને એના કારણે પણ આ જ વર્ષથી ખેડૂતોને પાણી સંચય માટે અને પાણીની ક્વોલિટી સુધારવામાં ખૂબ મદદરૂપ થશે. અમે દિલ્હીના યુનિવર્સિટીમાંથી પાણીના જે ખારાશ છે દૂર કરવા માટે અને કાંઠાના વિસ્તારોને પણ એમને આખો વરસ ચાલે એટલું પીવાનું પાણી એમના વિસ્તારોમાં મળી રહે એવો સંચય કરવા માટે એમને અમે કામગીરી આપી છે. એનો DPR પણ હમણાં 15 દિવસમાં તૈયાર થઈ જશે ને એમાં પણ કામ અમે ખૂબ જલ્દીથી ચાલુ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો નવસારી દરેક ક્ષેત્રમાં આગળ વધીને એક મોડલ મહાનગરપાલિકા અને એક મોડલ જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાના સિલસિલાનો હવે અંત આવ્યો છે.
જિલ્લા ભાજપમાં 58 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. તેમાંથી 25 હોદ્દેદારોએ રાજીનામા પરત ખેંચ્યા અને 33 હોદ્દેદારોના રાજીનામા સ્વીકાર કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા ભાજપમાં મહામંત્રીના પદને લઈને જલાલપુર ધારાસભ્ય આરસી પટેલ જૂથના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ હતી, જેથી આરસી પટેલ જૂથના 58 જેટલા વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હતા. નવસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને બક્ષીપંચ મોરચા, મહિલા મોરચા, કિશન મોરચાના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. હવે આ રાજીનામાના દોરનો અંત આવ્યો છે. નવસારી જિલ્લા ભાજપ દ્વારા રાજીનામાનો સ્વીકાર કરી જે હોદ્દેદારો પોતાનો હોદ્દો જવાબદારી નિભાવી ન શકે તેમના રાજીનામા સ્વીકાર કરી લેવામાં આવ્યા છે. જલાલપુર તાલુકામાંથી કુલ 58 જેટલા ભાજપના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા હતા. તેમાંથી 25 જેટલા હોદ્દેદારોએ રાજીનામા પરત લીધા છે, જ્યારે 33 હોદ્દેદારોના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેથી હવે રાજીનામાના સિલસિલાનો અંત આવ્યો છે. તમને બધાને ખબર જ છે કે છેલ્લા જ્યારથી ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાની સંગઠનની જાહેરાત થઈ તેને લઈને જલાલપુર વિધાનસભાની અંદર થોડોક અસંતોષ ઊભો થયો હતો. હોદ્દેદારો પદને લઈને થોડુંક અસંતોષ થયો હતો અને પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ, સંગઠન ટીમ અને બીજા કાર્યકર્તાઓ, લગભગ 58 જેટલા કાર્યકર્તાઓ રાજીનામા આપ્યા હતા. અને એમાં જે રાજીનામાનો જે પત્ર આપ્યો હતો એમાં ચોખ્ખું સ્પષ્ટ એમનો ઉલ્લેખ કરેલો છે કે અમે અમારા પદ પરથી રાજીનામા આપીએ છીએ, પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમારી કામગીરી હર હંમેશ ચાલુ હતી ને અમે હર હંમેશ ચાલુ રાખવાના છે. એટલે પાર્ટીની સામે વાંધો નથી, પણ કોઈને કોઈ કારણસર એમને પોતાના પદ પરથી રાજીનામા આપેલા હતા. ઘણી બધી ચર્ચા વિચારણાના અંતે પાર્ટીએ વિચાર કર્યો ને છેલ્લે પ્રદેશની અંદર પણ આ વસ્તુની ચર્ચાઓ થઈ. પ્રદેશ સાથે સંકલન કરીને પ્રદેશની સૂચનાથી આ રાજીનામાનો આજે અમે સ્વીકાર કરીએ છીએ. 58 જેટલા જે રાજીનામા આપેલા હતા એમાં લગભગ 20થી 25 જેટલા રાજીનામાઓ પાર્ટીના એમના પોતાના કાર્યકર્તાઓ જાતે જ આવીને અમારી પાસે પરત લઈ ગયા હતા. બાકી રહેતા લગભગ 32થી 35 જેટલા કાર્યકર્તાઓના રાજીનામા એ અમારી પાસે અત્યારે છે. તો એ 32થી 35 જેટલા જે રાજીનામા છે એને અમે સ્વીકાર કરીએ છીએ. પ્રદેશ સાથે સંકલન કરીને આ અમે કામગીરી કરી છે. એ આપના માધ્યમથી જે અત્યાર સુધી પાર્ટીની અંદર ગેરસમજો ફેલાવતા હતા કોઈ કારણસર, એના માટે આપના માધ્યમથી લોકોને જાણ કરીએ છીએ કે આ રાજીનામાનો અમે આજે સ્વીકાર કરી લીધો છે અને નવી જે કંઈ ટીમો બનશે એ પ્રદેશની સીધી સૂચના અને સીધા સંકલન મારફતે જ નવા આગળની કામગીરી ચાલશે પાર્ટીની. તો આપને માધ્યમથી લોકોને જરૂરથી પ્રકાશિત કરજો. આપ સૌ સાથ સહકાર આપ્યો એના માટે પણ તમારો બધાનો આભાર. અને પાર્ટીના જે તમામ જે રાજીનામા આપ્યા છે કાર્યકર્તાઓનો સ્વીકાર કર્યો છે એ કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે અને એમને બાંહેધરી પણ આપી છે. કોઈને કોઈ મારફતે પણ અમને કહેવડાવવામાં આવ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ચાલુ જ છે, પણ અમને પદમાંથી અમારે અત્યારે અમે સંભાળી શકતા નથી, એને લીધે અમારો રાજીનામા સ્વીકાર કરજો. તો અમે એ રાજીનામાનો આજે સ્વીકાર કર્યો છે. ફાગણ સુદ પૂનમના પવિત્ર અવસરે હોળીનું પ્રાગટ્ય કરી પૂજન કરવામાં આવ્યું હતું. હોળીનો પર્વ પાપ ઉપર પુણ્યનું, અસત્ય ઉપર સત્યનો, અંધકાર ઉપર પ્રકાશ અને આસુરી વૃત્તિ ઉપર દેવવૃત્તિનો જય થાય છે. હોળીનો તહેવાર ભારતમાં મુખ્ય તહેવારોમાંથી એક છે. હોળીનો તહેવાર ધાર્મિક અને આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક તથ્ય ધરાવતું ધર્મ પર્વ છે. નવસારીમાં ઠેર ઠેર હોળી પ્રાગટ્ય થયું હતું. દરેક ધર્મ અને સમાજના લોકોએ આ ધાર્મિક તહેવાર પ્રસંગે પૂજા અર્ચના કરી હતી. હિન્દુ પારસી સહિતના લોકોએ આ મહાપર્વને ધાર્મિકતા આસ્થાપૂર્વક મનાવી અસત્ય પર સત્યના જયને વધાવ્યો હતો. ઘણા વર્ષોથી અમારા જે બાપ દાદાઓ હતા તે આ તહેવારો વર્ષોથી અહીં કરતા આવ્યા છે અને હિન્દુ ધર્મમાં હોળીનું ખૂબ જ મહત્ત્વ છે. ધાર્મિક રીતે પણ ઘણું મહત્ત્વ છે અને વૈજ્ઞાનિક રીતે પણ ઘણું બધું મહત્ત્વ છે. આ હોળીનો પર્વ એટલે આપણા ભારત દેશનો એક મોટો પર્વ છે અને અમે પારસી લોકો પણ અમને અગ્નિની અમે પૂજા કરીએ અને વર્ષોથી જ્યારથી અહીંયા આવ્યા ત્યારથી અમે હોળીનો પર્વ હિન્દુ ભાઈ બહેનો સાથે મળીને અમે ઉજવણી કરીએ છીએ. અને આ તહેવાર એક આસ્થા શ્રદ્ધા એક અગ્નિ
એ આપણા જીવનમાં બધી રીતે આપણને એક આપણી શ્રદ્ધા પૂરી પાડે છે. લગ્ન પ્રસંગ, મૃત્યુ પ્રસંગથી માંડીને બધું જ કાર્ય એ અગ્નિની સાક્ષીમાં થાય છે. એટલે અમે વર્ષોથી હિન્દુ ભાઈ બહેનો સાથે સંકળાયેલ છે અને અમે એ ધર્મને ખૂબ મહત્ત્વ આપીએ છીએ અને અમે પણ સાથે પૂજા કરીએ છીએ. જ્યારે પણ હોળી આવે છે ત્યારે અમે લોકો પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, સારી રીતે માગીએ છીએ. બધું કંઈ પણ હોય તો બધી રીતે સારી રીતના પ્રસંગ હોય કે કંઈ પણ હોય, બધી માન્યતા હોય કે જે પણ હોય તો અમે ખુશીથી એને અમે ચડાવીએ છીએ. પૂજા અર્ચના કરીને સારી દુઆ અને સારી બંદગી માગીએ છીએ. નવસારીમાં હિમસ્પર્શ વાટિકા પ્રતિષ્ઠા નિમિત્તે લાભાર્થી પરિવાર સરોજબેન વાસ્તુપાળ શાહ અને નીપાબેન જયેશભાઈ શાહ દ્વારા મહાપ્રસાદ યોજી સમગ્ર નવસારીને ભોજન ભાવથી પીરસવામાં આવ્યું હતું. નવસારીમાં જૈન સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભ મહારાજ સાહેબ ગત વર્ષ કાળધર્મ પામ્યા હતા. તેમની પ્રતિષ્ઠા પ્રસંગે નવસારીમાં સમગ્ર જૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. ગજરાત સાથેની આ વિશાળ શોભાયાત્રામાં જૈન આચાર્યો, સાધુ સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધર્મનગરી નવસારીમાં ઉત્સવ મનાવાયો હતો. હિમસ્પર્શ વાટિકા પ્રતિષ્ઠા નિમિત્તે નવસારીના લાભાર્થી પરિવાર જયેશભાઈ શાહ, સરોજબેન વાસ્તુપાળ શાહ, નીપાબેન જયેશભાઈ શાહ દ્વારા સમગ્ર નવસારીને મહાપ્રસાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિજલપુરના મણિનગર એસ્ટેટ ખાતે વિશાળ ભંડારો યોજાયો હતો. દરેક સમાજ અને ધર્મના લોકોને મહાપ્રસાદ માટે ભાવભર્યું આમંત્રણ અપાયું હતું. નવસારીમાં જયેશભાઈ શાહ અને તેમના પરિવાર દ્વારા 60,000 વ્યક્તિઓને ભોજન કરી શકે તે માટે વિશાળ રસોડાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ માટે જાહેર આમંત્રણ પાઠવાયું હતું. દેવગુરુ ધર્મની અસીમ કૃપા હોય છે ત્યારે જ આવા સુંદર મજાના અનુષ્ઠાનો થઈ જતા હોય છે. આજના દિવસે નવસારીની ધરતી ઉપર અમારા પૂજ્યપાદ ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભ શ્રીવારે કાળધર્મ પામ્યા. ત્યાં સમાધિનું નિર્માણ થયું, ગુરુ ભગવાનની પ્રતિષ્ઠા થઈ. એના નિમિત્તે સમસ્ત નવસારી જન સમાજ, સમસ્ત નવસારી સમાજને ભોજનનું આમંત્રણ આપીને બધાની ભક્તિ કરવામાં આવી છે. બધાએ ખૂબ જ સુંદર સહયોગ આપ્યો છે. ત્યાં બધાની ખૂબ ખૂબ અનુભૂતિ. આજે નવસારી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે, કારણ કે આજે નવસારી ખાતે અમારા જૈન સમાજના આચાર્ય ભગવંત અને ગચ્છાધિપતિ એવા શ્રી હેમપ્રભ શ્રી મહારાજ સાહેબે જે ગયા વર્ષે અહીંયા નવસારી ખાતે એમનો છેલ્લા શ્વાસ લીધા હતા. એ જગ્યા પર આજે ગુરુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સાથે સાથે જીરાવાળા પાર્શ્વનાથ ભગવાનની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એને લઈને આજે સમગ્ર નવસારી ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાય છે. લગભગ 500 ઉપરાંત સાધુ સાધ્વીઓ, મહાત્મા, આચાર્ય ભગવતો, ઉપાધ્ય મહાત્મા આ કાર્યક્રમમાં અહીંયા નવસારી ખાતે આ ગૃહ મંદિર અને જીરાવાળા પાર્શ્વનાથ ભગવાનને મંદિરના પ્રતિષ્ઠા માટે પધરામણી થઈ છે. ત્યારે આજે નવસારી ખાતે સાથે સાથે ફળે ચુંદડીનો જે લાભ લીધો છે એ અમારા નવસારીના સૃષ્ટિ અને મારા નાના ભાઈ સમાન એવા જયેશભાઈ કાલિયાવાડી, એમને માતા પિતાના સરોજબેન વસ્તુપાલ શાહ અને વસ્તુપાલ પ્રેમચંદ શાહના નામે આ ફળે ચૂંટણીનો લાભ લીધો છે. લગભગ 50,000 થી 60,000 ઉપરાંત લોકોને મોઢું મીઠું રહીને આ ફળે ચૂંટણીનો ખરેખર સાર્થક કરી છે. જૈન સમાજનું જે પર્સન છે એ પર્સનમાં
લગભગ આ શહેરનો કોઈ આગેવાનો બાકી નથી અને આખા શહેરને જમણવારનો આમંત્રણ આપેલું છે એવા આપણા શ્રી જયેશભાઈ એમનો પરિવારને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જેમને આ સારો કામ સાથે લીધું છે અને જૈન સમાજમાં આજે લગભગ 500થી 700 સાધુઓ જે નવસારીમાં પધાર્યા છે એ એક નવસારીને આશીર્વાદ રૂપ છે. જૈન સમાજ તથા બીજલપુર નવસારી સમસ્ત જ્ઞાતિ સન્માનપૂર્વક દરેક જ્ઞાતિને આમંત્રણ આપી અને અહીંયા આવકાર્યા છે. આ જમણ 60,000 માણસની રસોઈ બનાવી છે. 350 વેઇટરો છે, 100 રસોઈયા છે, 200 કામવાળી છે. 60,000 માણસનું નેટ જમવાનું બનાવ્યું છે અને જૈન સમાજને આ પહેલીવાર મોકો મળ્યો છે અને આ મોકાનો લાભ જયેશભાઈ, વસ્તુપાળભાઈ, રમણીકભાઈ શાહ પરિવારને મળ્યો છે. બહુ ઉત્સાહપૂર્વક સન્માનભેર બધાને જ આમંત્રણ આપ્યું છે, બધાને ઘરે ઘરે બોલાવીને આપ્યું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાના સિલસિલાનો આવેલ અંત. 58માંથી 33 રાજીનામાનો થયેલ સ્વીકાર. જલાલપુર મામલતદાર કચેરીના નવા ભવનનું થયેલ ખાતમુહૂર્ત. નવસારીમાં હોળીના મહાપર્વ પ્રસંગે થયેલી ઠેર ઠેર પૂજા અર્ચના. હિમસ્પર્શ વાટિકા પ્રતિષ્ઠા પ્રસંગે યોજાયેલો મહાપ્રસાદ. 60,000 લોકોએ મહાપ્રસાદનો લીધેલો લાભ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.